એ ભગવાન કઈ ખબર નથી પડતી. રોજ હવાર ફરે ને મારું માથું છે ને ફરવા માંડે છે. રોજ હવાર ફરે ને મારું માથું ફરે છે. હું કામીને ફરે તમારું આ શું કરસ તો અત્યારે અહીંયા? હવારમાં હું હાલતો હોય ઝાપટ ચૂપટ. ઝાપટ. અને અહીંયા શું કરતી હતી હવારના હંજવારી પોતા? ઝાડુ. આ પણ એમ નહીં, અંદર ટોયલેટ બાથરૂમ ને બધું તું સાફ કરસ? આ તો રોજ કરતી હોય રવિ, એવું પૂછવાનું હોય કઈ? બાયણે ના કેમ નથી કરતી વાલી? બાયણે ના કરવાના હોય. બાયણે હું કામીને કરું? બાયણે તમે વાપરો છો, અંદર અમે બધાય વાપરી છે. એટલે હું બાયણે હું વાપરતો એટલે મારે ગમે એમાં રહેવાનું એમ. તને ખબર છે હું અંદર બેહી ન શકતો, મારે આમ કરીને બેહવું પડે. સારું નહીં બાને તમે જલ્દી તો નીકળો. ઓલા તમે છે કલાક બેહીને આમાં મોબાઈલ જોતા હોય અને આમ રીલમાં અંદર કરી જાવ છો, પણ અંદરનું કામ પૂરું નથી કરતા. એટલે લઈ જવો પડે છે. ઓલી ગંધ નું આવે કઈક માઇન્ડ ડાયવર્ટ ટાઈમ આરો એટલે લઈ જવો પડે. નાક બંધ કરીને જોતો હોઉં છું. અત્યારે કામ ધંધાનું વિચારો, આવી રીતે બેઠા કરતા કઈ આગળ નહીં વધો, કઈક નવો કામ ધંધો કરો આગળ. હા એ તો સાચી વાત છે. કામ ધંધો છે સંદાસ ધોવા વાળા બીજે રાખી હતી, પણ ધંધા ની કહું છું તો હજી 2 દિવસ પહેલા જ આ વાત થઈ. હવે લોચો એમાં એવો છે કે હું ઠાકોરજીની સેવા કરું છું, એટલે મને એમ છે કે પ્રભુ છે ને મારા હાટુ કઈક ને કઈક રસ્તો કરશે, મારા હાટુ કઈક કરશે. મને ભગવાન ઉપર એવો વિશ્વાસ છે. અને ભગવાન એવું વિચારે છે કે આ નવરો બેઠો એટલે મારી સેવા પૂજા કરીને 100% કંઈક તો કરશે જ. હું એને આશીર્વાદ આપીશ જો એ કરશે ને તો. એમાં વાલી કન્ફ્યુઝન એવું થયું કે નથી કઈ ઠાકોરજી કરતા અને નથી કઈ હું કરતો, અને આમાં દિવસો વયા જાય છે. તો તમારે કરવાનું હોય. કોઈનું તું તો ખરા. અરે એ હારું મળ્યું તું તમને છાપાનું કામ. સવારમાં વેલા તો ઉઠતા હતા, તમે વેલા ઉઠીને જતા હતા, પણ કમ્પ્લેન આવી ક્યાં તો કે 15 છાપા પાછા આવ્યા. હવે કોણ જાણે કોના ઘર ભૂલી ગયા અને સવારમાં બધા ભૂલી નથી ગયો. હું ભૂલી નથી ગયો તો ક્યાં છે? હું ચાય કરી નાખવા નથી ગયો એ લોકોની ઘરે. શું કામીને? તને ખબર શું કરે? આપણે લોકો હવાના પોરમાં છાપા નાખવા જાય. આપણે છાપા નાખવાના હોય તો ઘણા છે ને પાણીની ડોલું રેડતા હોય. હવે પાણી એમ નહીં વાલી, આ પાકના પાઈજા હોય ને અહીંયા લગીને છાટા હોય, ચડાવી દેવાય તો એમને આ ચડાવીને કેવું લાગે? એ કઈ સારું લાગે? બરાબર. અને ઘણા છે ને બ્રશ કરતા હોય, પણ બ્રશ કરવું હોય તો તમે વેસિંગમાં જઈને કરો, બાથરૂમમાં ત્યાં બાય આવી ગયા આવો એમ નહીં. એને પછી પાછા એને મારા એને બ્રશ વાળા હાથમાં મારે દેવાનું. હું એને આમ કરીને દેતો ગંધારાને. મને જરાય ન ગમે એવું. કઈક તો માણસ એ હોવી જોઈએ કે નહીં કે ભાઈ આપડા જે કામ અંદર કરવાના હોય અંદર કરાય, જે કામ બાયણે કરવાના હોય બાયણે કરાય, ન કરવાના કામ બાયણે થોડા કરવાના હોય. એ તમને લાગુ પડે. કરિયાણામાં શું કર્યું તમે? કરિયાણાનું બરાબર જ હાલતું હતું, બધું બરાબર હાલતું હતું. હું ચડ્યો, ચોથા દિવસે 11સ આવતી હતી. 11સ ના દિવસે એક ભાઈ આવીને કે 250 ગ્રામ સામો આપો. મેં એને સામો પેકિંગ કરીને આપ્યો. ત્યાં તો ઘડીક વારમાં આવ્યો ધુઆ ફુવા થઈને અને મહિનો ઠેકડા મારવા. મેં કીધું આને શું થઈ ગયું છે? મુકા ભાઈ સામો ન ભાઈવો, ઘરવાળીએ બરાબર નથી કર્યો, મીઠું ઓછું પડી ગયું. મન કે મીઠાની ક્યાં માંડસ, તારામાં મીઠું જ નથી. થયું હું? મન કે તે મને સામો નથી આપ્યો, મીઠું આપ્યું તું. બરોબર જ છે ને. તો એટલે જરાક છે ને બધું સમજી વિચારી જોય. એને સામાન્ય મીઠામાં ખબર તો પડી જાય કે જે હોય તે. હવે મેં એક મસ્તીનો પ્લાન કર્યો છે. શું પ્લાન? ઇમિટેશન ની ગોલ્ડ જ્વેલરી વેચવાનું, ગેરંટી વાળું વેચવાનું. અને છે ને સીધું 10 રૂપિયાનો ચેન હોય ને સીધો 100 રૂપિયામાં જાય. અને મારા ગણતરી મુજબ બધું બરાબર હાલશે ને તો આવતા વર્ષે આપણે 4 માળનું બિલ્ડિંગ રહેશે અને 4 માળમાં સંડાસ બાથરૂમ હશે. પણ આ બધું કરીને પછી સારું મને એમ વિચાર આવે કે હું સંડાસ બાથરૂમ તો કરું, પણ પછી તું ધોઈ તો હકીશ નહીં. તું અંદરનું ધોઈને બાયણે ન ધોય એવું કરે તો 4 માળનું છે ને આખું ઘર ક્લીન થાય છે. તો તું કરીશ 4 માળનું ઘર આખું ક્લીન? મેં ન કરું. પછી ટોયલેટ બાથરૂમ સાફ કરીશ ધોવાય તો બાયણેનું પછી અત્યારે કરી દઈશ તું મને? તો હું આગળ કઈક વિચાર કરું નવો પ્લાન. કલાક નહીં બેવાનું તો કરી દઈશ. હા વાંધો નહીં, હાલ 10 મિનિટ. હા બસ હું ધોઈ દઈશ. જા જલ્દી હાલ તું જા. ત્યાં હું છે ને જ્વેલરી વાળાને ઓર્ડર આપી દઉં અને આમ જો આવતા વર્ષે સીધો 2, 3, 4, 5 કરોડનો સીધો વેપાર થઈ જાય. સારું. હાલો આઈશ ભગવાન, ઈ તો થાય કે ન થાય, પણ ટોયલેટ બાથરૂમ તો સાફ થઈ જાય. તમારા ઘરની આજુબાજુમાં, તમારા ફેમિલીમાં, તમારા ગ્રુપમાં કોઈ એવું હોય કે જેને ઘર એકદમ ક્લીન ગમે, જે લોકો ઘરમાં જરા કે સાફ સફાઈ ન હોય તે લોકો કટકટ કરતા હોય, ખાસ આ વિડીયો એને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.